સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં મમ્મી ચા મૂકવા માટે જતી રહી છે, પપ્પા બેઠા છે. તો અહીંયા તો સવારમાં પપ્પા આવીને બેસી ગયા છે ચા પીવા માટે. પપ્પા વહેલા ચા જોવે છે એટલે આવીને ચા પીવા માટે બેસી ગયા છે. અને મમ્મી ચા ગાળે છે. ચા તૈયાર થઈ ગયું તો મમ્મી ચા ગાળે છે. તો ચા પી લઈએ. તો ચા તો રેડી થઈ ગયો છે. તો ત્યાં તો માજી તો બ્રશ કરવા માટે જતો રહે છે. હું તો કમ્પ્લીટ બ્રશ કરી અને રેડી થઈ ગયો છું. તો હવે ચા પીવાનું બાકી છે, તો પહેલાં ચા પી લઈએ. માટે જાય છે ને હું એ જાઉં છું અને વાયરો બહાર સળી ગયો છે અત્યારે સવારમાં. તો શેદાજી આવી ગયા છે અને શેદાજીને રાતે ગયા હતા પ્રોગ્રામ. તો આપણે શેદાજીને પૂછીએ કે શો જ્યાં હતા શેદાજી, શો કાંઈ ગયા હતા પ્રોગ્રામ? સાબલવા ગયા હતા. લાઈવ ડીજે હતું કે લાઈવ પ્રોગ્રામ હતું? લાઈવ ડીજે હતું એમ. તો શેદાજીને જતા સાબલવાળ લાઈવ ડીજે હતું તો જતા નહીં. અને જમણવાળા હું હતું તો જે સિંગર હતો એનો જ લગન થોડા દાડામાં શું કેવું. ચાર તો નાખી દીધી છે ગાયોને બેહોને. વાંધો નહીં ખવડાવવાની હાલ વાંધો હુકી નાખી તો પૂળો. તો માજી તો ખેતરમાં જતો તે ઘેર આવી ગયો છે. માજી જઈને ખેતરમાં હવારો નંદો તો છે તે માજી હવારોનો ખેતરમાં જતો આમ ઘેર આવ્યા છે. તો માજીને ભૂખે લાગી કે નહીં લાગી? હા ઘરે મદદ સાયા પીધો નહીં પીધો? પીધો તો હવે થોડો. તો પપ્પા તો આમથી આવે છે. પપ્પા તો બબલ્યો પાડવા માટે ગયા હતા એટલે આ સાઈડથી આવે છે. અને એકણ મમ્મી બટાકો મળે છે. મમ્મી બટાકો જ મળે છે ને? તો મમ્મી બટાકાનું શાક બનાવે છે તારે. તો મમ્મી બટાકો મળે છે. અને પપ્પા માતાજી ગયા હતા ત્યાં મંદિરે, ત્યાં આવ્યા જ ગયા. અને એકણ મમ્મી બટાકો મળે છે તો શાક બનાવી નાખો મમ્મી. ભૂખ લાગી તો ફટોફટ નહીં ભાઈ, ફટોફટ બનાવી નાખજે. ભૂખ તો જબ્બર લાગી. હું એ સજ્જણ કહું શાક બનાવી નાખજે. ફોન આવી તો મમ્મી શાક મળી નાખે. ઓનલાઈનમાં નહીં, ગોમમાંથી જાય છે પોસ્ટમાં એટલી છે થાય ચૂંટણી કાઢશે ને તો દિવસો બદલે છે. ચૂંટણી કાઢે નવો કાઢતો તે સરકાર નહીં ભાઈ. સરકાર દાડા બદલે જાય છે બધા પ્લેટફોર્મ. તે ચૂંટણી કાઢતો છે તે શું કરે કાઢવા આપણો છે. તો ચૂંટણી કાર્ડ આવ્યો તો શેદાજીને હાલે હું. અને એકણ મમ્મી બનાવે છે રોટલા અને શાક બનાવી. હું તો લગ્નમાં જાઉં છું ગમો, પણ હું તો ઘેરે થોડો આવીને ખે પાછો. પોસ રોટલીઓ સાચી પોસ તો આમ જ પોસ તો હજુ આમ જ પડી રહી. તો મમ્મી બનાવે છે રોટલી અને શાક પેલ સાઈડ સળવા આવી ગયું છે. તો આમ ગામમાં લગ્નમાં જવા છે શેમ થાય બધા આવું તો જઈએ, બાકી ગામમાં લગ્નમાં જતા આવીએ. હા ત્યારે તૈયાર તો હતા. તો ફાઇનલી ગાઈઝ હું તો નહીં ધોઈને તૈયાર ફ્રેશ થઈ ગયો છું. તો હું જવાનું છે ગામમાં. તો ગામમાં એક ભાઈ બંને લગ્ન છે તો હું જઈ રહ્યો છું લગ્નમાં. તો શેદાજીને આગળ જાય અને હું આવું પાછળથી જઈ રહ્યો છું. તો અમે શેદાજીને હંગાજી જ થઈએ. અને મમ્મી તો એકણ ખાઈને વાસણ ઘસીને આવી હતી ને મમ્મી? મમ્મી ત્યાં તો ખાઈ લીધું ને? આ મારે તો બાકી છે. હા મારે તો બાકી છે તાર. તો ચલો હું આમ નીકળું અને ગામમાં જાઉં છું. તો શેદાજીને આગળ જઈશું તો એને હંગાજ થઈ જવું. ચલો આમ નીકળું. હું તો ઘેર આવી ગયો તો મમ્મીએ તો બીજી વખતે ખાઈ લીધું બીજી વખતે. અને હું એ બીજી વખત ખાઉં પાછું લગ્નમાં ખાઈને આવ્યો છું. પણ પાછો ઘેર આવીને અને સરસ મજાનું બટાકાનું શાક અને ગવાની રોટલી પડી છે તો થોડો ટેસ્ટ કરી લો. મમ્મી હેડી ગાયો દોવા માટે. તો અમે મમ્મીને બે ગાયો દોવા માટે જઈએ છીએ. બહુ ગાયો દોઈ નાખીએ. અરે તમારો ચપ્પલ નહીં, અરે તમારો બદલાઈ ગયો ચાલશી એમ રહેવા દે. ચાલશી. તો મમ્મી દોવા માટે હેડી છે અને માજી તો એકણ બેઠો શાંતિથી. માજી તો શાંતિથી બેઠો છે. માજી શું કરી શોકણ વિવામાં ગમમાં તે છે એટલું મોહન થાય છે લખાતા તાને દાળ ને ભાત ને પૂરી એટલું ખાવા લગ્નમાં જવાનું?
કદી મોહન થાય આજ તો કોકરી લીધું હતું લગ્નમાં જઈએ તો બધું ખાઈને આવવું પડે. મને શેરડી થઈ ગયા છે હું નહીં ખાતી એના કરતાં પણ ના જવું સારું. જે થોડું બેસી રહેવાનું હોય કેમ? તાણ હા હું એટલે ઘેર ના બી હેરા પણ શોખ લગ્નમાં જઈએ તો ખાવાનું તો હરખું ખાવું પડે. ના ખવડાય તો પછી મોડો પડી હું તો કમ્પ્લીટ ડીશ વસૂલ કરીને જ આવું જઉં તું. અને પપ્પા તો નહોતા લગ્નમાં, પપ્પા તો ઘેર જ હતા. તો મમ્મી ગાયો દોવા માટે જતી રહી છે, તો હું એ ગાયો દોવા માટે જ જઉં છું. તો ગાઈસ 2 ગાયો કમ્પ્લીટ દોઈ નાખી છે અને મમ્મી જશે ભેહ દોવા માટે. તો મમ્મી ભેહ દોવા માટે જઈ છે અને વાકણ કોણ છે? માજી. તો માજી ધોઉં છું વાસણ. આજે આવી ગયો છે માજીનો વારો. તો આજે માજીનો વારો આવી ગયો છે કારણ કે મમ્મી ગાયો દોવે છે, અરે ભેહ દોવે અને બધો જો છે એટલે આજે આવ્યો છે માજીનો વારો. તો માજી વાસણ કરશું તો હું દૂધ ભરવા માટે નીકળું કારણ કે ગમો છે પર ગોળ. તો ફાઇનલી ગાઈસ મમ્મી રોટલા કરી છે ને મમ્મી આજે રોટલા મમ્મી જ કરે છે. તો મમ્મી રોટલા કરે છે અને હું લાવ્યો છું સબ્જી ભીંડા. તો ભીંડા તો ધોવાના છે અને ધોઈને અને શાક મળવા હું જ બેહું. તો મમ્મી રોટલા કરે એટલે કે હું ભીંડા મળી નાખું. મોડું થઈ ગયું હાલ શાકભાજી લઈને આવ્યા એટલા માટે. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયા છે મમ્મી પપ્પા અને શેઠાજી આવી ગયા છે. તો બધો ખાવા માટે બેસ્યા છે 3 જણા, હું ચોથો. તો ભીંડાની સબ્જી બનાવી છે અને ગવાની રોટલી. તો બધો ખાવા માટે બેસી ગયો છે. હું એમ બેહું છું ખાવા માટે. તો શાક તો કાઢી દીધું છે. તો અમે હાડો ખાઈ લઈએ અમે 4 જણો. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 9 કારણ કે આજે લગ્નમાં ગયા હતા અને ઘરે થોડું કામ હતું એટલા માટે ઊંઘવું પડશે એમ. એટલે સવારે વહેલા ઉઠવાનું પાછું. વહેલા ઉઠીને ગાય ધોવાની હોય મારે એટલા માટે. તો ગાઈઝ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ. ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.